હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અગેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આફ્ટર આઈ થિંક કેટલા 3-4 ડેઝ કે 5 ડેઝ ખબર નહીં, મેં ખુદ 5 ડેઝ પછી વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે મિત્રો તમને ખબર જ છે કે જોબ મળી છે એટલે રૂટીન હમણાં થોડું એવું છે. એટલે ટાઈમ તો ના જ મળે. ઓફકોર્સ તમે 5 વાગ્યાથી જાઓ ને બે વાગે, કેમ કે પ્રતિક આવે ત્યારે જ મારાથી ઘરે અવાય. એટલે 2 વાગે અમે 3 વાગે ઘરે આવીએ. એમ પછી 2 દિવસ તો હું એટલી થાકી ગઈ હતી કે આઈ વોઝ લાઈક કે બસ રેસ્ટ જ કરું, કંઈ નહીં કરવું એમ. એટલી થાકી ગઈ હતી 2 દિવસ. અને બસ હવે આજે છે ને વીકેન્ડ, એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરું. આજે 2 દિવસ રજા. એટલે મિત્રો તમે બધા કહેજો કે ત્યાં કેવું ચાલે છે, ઇન્ડિયામાં વરસાદ પડ્યો કે નહીં. અને આજે હું બનાવવાની છું કેરીનો રસ. એટલા બધા દિવસથી મને ક્રેવિંગ્સ થતી હતી. મેં પ્રતિકને કીધું ભાઈ આપણે લાવવી જ પડશે કેરી, કેમ કે ઇન્ડિયાથી બધાના ફોન આવે તો કે રસ બનાવ્યો. રોજ એ લોકો રસ ખાય છે. અને અહીંયા ઓસ્ટ્રેલિયામાં અમે માંડ 2 કેરી લાવ્યા છીએ. તો તમે વિચારી લો કે કેટલું અહીંયા શું કહું એમ, પણ છે એટલે અહીંયા સિઝન છે જ નહીં. અને ઇવન તો સિઝનમાં બી કે કેરીની પ્રાઇસ થોડી આમ હાઈ જ હોય. બધા કહેશે કે અમે તો પેટી મંગાવીએ છીએ. અમુક ઓસ્ટ્રેલિયાના હોય જે જુગાડું, જે કંઈથી જુગાડ કરી લે, પણ એવું નથી. અમારે તો 2 કેરી અમે માંડ લાવ્યા છીએ મિત્રો. એ બી $18ની આવી છે મારી જસ્ટ 2 કેરી. તો હું તમને બતાવું. હવે ઘરે જઈ અને મારે કેરીનો રસ અને પૂરીનો જ પ્રોગ્રામ છે. આજે તો એ જ ખાવું છે વીકેન્ડમાં. મેં કીધું ભાઈ બધા રસ ખાય છે, મને બી રસની ક્રેવિંગ્સ થઈ ગઈ. તો મિત્રો તમે રસ બનાવો છો કે નહીં મને કોમેન્ટ કરજો. અને તમે રસ જોડે કયું શાક બનાવો છો? મોસ્ટલી તો ગુવાર બટેકાનું હોય, પણ મારી જોડે આજે ગુવાર બટેકા નથી. બટેકા તો છે, ગુવાર સિંગ નથી. એટલે મેં કીધું ટીંડોળા પડ્યા છે તો ટીંડોળાનું બનાવી દઉં. અને જો કેટલું મસ્ત છે. અત્યારે બી કે કેટલા વાગ્યા છે? 10:30 જેવું થયું છે સવારનું. હું તો નહીં, મેં કીધું થોડું વિટામિન ડી ઓલવેઝ લેવા આવું છું બહાર. એટલે મેં કીધું તો વ્લોગ ચાલુ કરું અને તમને બધાને બતાવું કે ભાઈ આજના વ્લોગમાં બન્યા રહેજો. પછી અમે જમી અને એક જગ્યાએ જઈએ છીએ, એ બી બતાવીશું તમને શું કરવા માટે. તો પ્લીઝ વ્લોગમાં બન્યા રહો. પ્રતિક ગયા છે ફ્રેશન અપ થવા. એ આવે એટલે પછી આપણે થોડું એમના જોડે વાત કરીએ. તો જુઓ અહીંયા છે ને આવા સમારેલા ટીંડોળા તૈયાર જ મળે વાડીલાલના જો. અને બહુ મસ્ત હોય એવું નહીં. તો આ થોડા ટીંડોળા વધ્યા છે. આપણે ટીંડોળા બટાકાનું શાક, 2 બટાકા બી લાલ છે જો, લાલ સારા. અને લાલ બટાકા અને કેરી હું તમને બતાવું છું. હેલો, કેમ છો બધા? વેલકમ બેક ટુ અવર ચેનલ. અને યસ, માનસીએ સવારમાં શું બનાવી દીધું છે, સ્ટાર્ટ કરી દીધું છે જો. યસ, ટિંડોળાનું શાક ફ્રોઝન છે મિત્રો, લાઈક વાડીલાલ ને ફ્રોઝન. જે એકલા રહેતા હોય, સ્ટુડન્ટમાં રહેતા હોય ને તો આવું રેડીમેડ જ લાવે. અમુક તો લાઈક રેડીમેડ કરી વાળું બી લાવે, ખબર ખાલી 10 મિનિટમાં વગાડી દેવાનું. આ બી સારું આવે કેમ કે 2 જણ રહેતા હોય ને મેં ફ્રેન્ડ્સ, એટલે એમાં બહુ જ લાઈક ચાલે એમ બધું. આ બધું પણ જો ફેમિલી પેરેન્ટ્સ આવ્યા હોય તો બધું લાવે તો ઘરે સમારે ને ટાઈમ હોય એ લોકોને એટલે સમાર દે પેરેન્ટ્સ. મેં કીધું બહુ દિવસ પછી બ્લોગ આવ્યો. તો પૂરી સાથે શું આવશે? કેરીનો રસ. કેરી હવે પ્રતિક છોલશે. પ્રતિક પાસે છોલવા તો નથી જ દેતા મને, કેમ કે એમાં વધારે ડાગરા નીકળી જાય. હું તો કેવું કહું કે કેરીનો રસમાં પેલું વધારે ડાગરા નીકળી જાય ને તો ચૂસી બી કાઢાય, ગોટલો બી ચૂસાય છે. એટલે આવું બધું કોણ કરે છે કહેજો. કેમ કે આપણે નાના હતા તો કેવું મમ્મી ને પપ્પા બધા લાઈક છોલવા બેસે તો ગોટલા કોણ ચૂસ્યું એ મને કોમેન્ટમાં કહેજો. કેમ કે બહુ એ મજા આવે. અમે જીતપુરા હતા ત્યારે અમે કરતા જ હતા. અને પેલી આંગળીઓ ચાટીને ખાય, એ બધું બહુ કરે બધા. નતર વેધરના કારણે અમે કપડા બી અંદર એક તો બહાર બહુ જ બહાર વેધર એટલું 10-12 ડિગ્રી છે. કેરી એવી છે ને મિત્રો કે ખાલી જોઈને મને છે ને છોલવાનું બી મન નહીં થતું. એટલી મોંઘી કેરી છે કે કેરીને તો આમ શું કે મઠાઈ મૂકી દઉં, એટલી મોંઘી કેરી છે. કાલે મેં ફઈને બતાવી વિડીયો કોલમાં, તો મારા ફઈ એવું કે આ કેરી એવી છે, સારું જોઈને ખાવા ફોલવાનું મન જ ના થાય, કેમ કે એટલી જોરદાર છે અને મોંઘી છે. એટલે મિત્રો ઓફકોર્સ તો તમે વિચારી લો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયામાં ડિફરન્સ. કે ઇન્ડિયાવાળા આમ રસ ખાતા હશે કે ભાઈ અમારા ઘેર ખુદ મારા પપ્પાને એટલો રસ ભાવે છે કે મારા મમ્મી રોજ સ્કૂલમાંથી આવીને રસ રોટલી શાક, સવારે બપોરે રસ રોટલી શાક.
અને અહીંયા અમારે તો આમ કેરી ખાઈએ છીએ ને તો એટલું આમ ઇમોશનલ થઈ જવાય છે કે ખરેખર ભાઈ આ જ ડિફરન્સ છે મિત્રો ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયામાં. તો પછી બધા એવી કમેન્ટ ના મળતા કે કેમ ઓસ્ટ્રેલિયા ગયા, મેરેજ કર્યા એટલે ઓસ્ટ્રેલિયા તો આવવું જ પડે, બરાબર. એટલે એવું છે કે આ કેરીનું જે ઇમોશન છે ને કદાચ ઓસ્ટ્રેલિયામાં જે રહેતા હશે ને એ સમજી શકતા હશે કે ઇન્ડિયામાં જે પેટીઓ ખાધી છે ને એ અહીંયા કદાચ એ રીતે તો ના જ ખાઈ શકીએ. મેં એટલો રસ ખાધો છે ને ઇન્ડિયામાં, અહીંયા ખાઉં છું ને તો મને બહુ જ આમ અલગ જ ઇમોશનલ થઈ જાઉં છું કે ભાઈ યાર આટલું ખાવા માટે બી આમ કેટલું આમ ખુશી થાય છે એટલે એક કહેવાય ને કોઈ વસ્તુ કે કોઈ ખાવાની વસ્તુ કે વોટ એવર એની વસ્તુ તમને અહીંયા ઓસ્ટ્રેલિયા આવીને સમજાશે કે એની વેલ્યુ શું છે એ અહીંયા તમને ઓસ્ટ્રેલિયા આવીને સમજાશે. તો મિત્રો એવું છે બધું. હા ને મિત્રો વાત રહી એ કે બધા લાઈક રસ તો અલગ અલગ રીતે બનાવતા હશે અને દૂધમાં લાઈક રસમાં દૂધ કોણ નાખીને લાઈક ખાય છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. મતલબ રસ જ એ રીતે બને અમુક મેંગો મિલ્કશેક ટાઈપ. અને પણ એ કદાચ એક દિવસ જ ચાલી શકે, લાઈક બગડી જતું હશે દૂધ, આઈ થિંક એવું લાગે છે. અને અમે તો લાઈક બધું નાખવાના છીએ, સૂટ, જીરું, એટલે સૂટ નાખે ને તો સારી રીતે રસ પચી જાય, કેમ કે રસ થોડો લાઈક વાયુ ટાઈપ નો હોય છે એટલે સારું સૂટ નાખે ને તો બહુ. ને ઘી બી નાખતા હશે બધા ઉપરથી, બહુ મસ્ત લાગે. બાબા ઘી તો મારા દાદા ઘી નાખી ખાય. તો મિત્રો જુઓ શું કહેતી હતી, દળેલું જીરું તમને બતાવું. આજે મારા દાદાએ ઇન્ડિયાથી દળેલું જીરું મોકલ્યું છે. મારા દાદાના હેન્ડરાઇટિંગ કદાચ હતા પણ જતા રહેજો આ ઉપર. અમારા દાદાએ છે ને જો મારા દાદાના હેન્ડરાઇટિંગ જુઓ, દળેલું જીરું લખીને કમ્પ્લીટ આવું મોકલ્યું છે. બહુ મસ્ત. હજુ તો બીજું ખાસું જીરું છે નહીં કે મિત્રો, જોયું તમે? એટલે આ છે દાદાબાનો પ્રેમ નહીં. ખાટી પટ છે કે શું થયું? કેવી છે ગળી? પ્રતિક હું છોલતા ખા આવું ના ગમે મને. તો જોવું છું કે કેટલી સુગર નાખવી કે ના નાખવી, પણ સુગર એડ કરવી નહીં પડે કેમ કે બહુ જ બિલકુલ એડ નહીં કરવી પડે. સો વિધાઉટ શુગર હેલ્ધી રસ ખાઈશું અમે, નો શુગર. યસ, બહુ. તો મસ્ત સરસ મજાનો બ્લેન્ડ થઈ ગયો છે રસ એકદમ. દેખો થિકનેસ જો કેટલી મસ્ત થઈ ગઈ છે. અને સાઈડમાં પૂરી, વાહ. અને પડવાળી રોટલી બી બને છે, એ બી બનાવી. સાર લોટા છે હજુ મસ્ત તમારા માટે ફૂલેલી જો એકદમ ફૂલ. જો આ સાયરન વાગ્યું તું પ્રતિક, આ ધુમાડો થઈ જાય ને મિત્રો, કઈ બી તળું ને એટલે ધુમાડો થાય જ. એટલે એના માટે આ ચાલુ રાખવું પડે, પણ આ થોડું વિડિયો ચાલતો તો એટલે મેં બંધ રાખી ચીમની, પણ અહીંયા સાયરન વાગે તો બધું રૂમાલ લઈને ફરી વળવું પડે. અગર નકર ફાયર બ્રિગેડ પોલીસ આવી જાય એટલે આ સાયરન વાગે એટલે પોલીસ ને એવું કે અહીંયા આગ લાગી છે, એટલી જોરદાર સિસ્ટમ છે. એટલે આ સાયરન વાગે ને એટલે અમારે તો જેટલું કઈ તળીએ ને એટલે સાયરન વાગે જ છે નહીં. હા. તો બસ બહુ મજાનું સેટરડે નું ભોજન તૈયાર થઈ ગયું છે. લાઈક ટીંડોળા બટાકાની સબ્જી, પૂરી, પાપડ, રસ. તો આવી જાઓ મિત્રો જમવા. અને તમે તો રસ ખાધો જ હશે. અમે તો લાઈક ફ્રેશ તો હમણાં જ ખાઈએ છીએ, ફ્રોઝન તો ખાતા જ હોઈએ છીએ વારંવાર, પણ ખાલી રસ ટેસ્ટ કરો તો. અમે થોડો જાડો જ બનાવ્યો, કોટો પાતળો નહીં. કેવો કમ્પ્લીટ? પૂરી બી છે મિત્રો, વધશે તો અમે તો કાલે ચામાં ખાશું પૂરી, કેમ કે કાલે ચા બનશે પ્રતિકને નહીં સન્ડે. તો ચલો મિત્રો જમવા. તો મિત્રો અમે જમી લીધું છે અને હવે જમીને અમે લોકો જઈએ છીએ લાઈક જોઈએ સિટીમાં જઈએ કે ગમે તે. એક કામ છે એ પહેલાં તો કામ કરીએ, તમને બતાવીએ છીએ કે અમે શું કરવા જઈએ છીએ. અને બસ જમીન તો થોડી વાર બેઠા. મેં કીધું ભાઈ બેસો, એક તો મિત્રો આખું વીક તમે આટલી દોડધામ કરો તો વીકેન્ડમાં તો શું કહેવાય બેસવું જરૂરી જ છે. અને ટ્રસ્ટ મી એટલી ઠંડી પડે છે મિત્રો ઓસ્ટ્રેલિયામાં, મતલબ સવારે તો જ્યારે અમે જઈએ ને 5 વાગે, મને એમ થાય કે કેમ બસ કે. પણ હવે મિત્રો જો હમણાં જ્યાં સુધી મતલબ અમે બે એકલા છીએ ત્યાં સુધી જોબ થાય, એટલે મેં કીધું હમણાં કરી લઈએ, બરાબર. એટલો મસ્ત તડકો અડે છે. પ્રતિક શું લઈને આવ્યા છે? સરપ્રાઈઝ છે મિત્રો. આમાં શું લીધું છે એ તમે વિડીયો આખો જોશો તો જ ખબર પડશે. આમાં મસ્ત મજાનું વસ્તુ લીધું છે, તમારે વિડીયો જોવો જ પડશે એન્ડ સુધી, તો તમને ખબર આઈડિયા આવશે કે આમાં શું લીધું છે. હા, તો બસ એટલે જ અમે નીકળ્યા હવે, અને તમને મેં કીધું બતાવીએ અમે કે શું કરીએ છીએ. અને જુઓ
તો સ્વેટર તો પહેરવું જ પડે મિત્રો ઓસ્ટ્રેલિયામાં. અત્યારે એટલી બધી ઠંડી લાગે છે. મારે આયનની ગોળી બી ગળવાની છે. તો મિત્રો હું આ ગોળી ગળું છું આયન માટે. જુઓ, બધાએ મને બહુ સજેસ્ટ કર્યું હતું. આ છે ફેરો ગ્રેડ, એટલે આમાં વિટામિન સી બી જોડે આવી જાય. એટલે તમારે અને આયન લો ને એટલે વિટામિન સી તમારે તો જ લાઈક એબ્ઝોર્બ થાય બોડીમાં, નહીં તો તમને લાઈક ઉપકા આવે, માથું ચડી જાય, ગમે તે થઈ જાય, ડીઝીનેસ ને એવું બધું થયા એટલે કરે. વિટામિન સી હોય ને તો તમારું એબ્ઝોર્બ થઈ જાય ઇઝીલી. યસ. અને અમે કાલે છે ને લીચી લીધી હતી. જો આ કાલે અમે લીચી લીધી હતી ખાવા માટે, પણ આટલી બધી છે, હવે આજે ખાઈશું. તો બસ આજ ચાલે છે મિત્રો અમારું. એટલે બધા કહેતા હતા વ્લોગ કેવું છે માનસીબેન તમને? તો મને સારું છે અત્યારે. થોડી થોડી મતલબ શરદી તો છે, પણ હવે ફાઇન. શું કરીએ, થોડી તો શરદી મિત્રો હોય જ છે. અને આ ટીશ્યુ જે છે ને, એ ટીશ્યુ એટલા મસ્ત છે ને, એમાં નીલગીરીની સ્મેલ છે, મતલબ જે યુકેલિપ્ટસ આપણે આવે ને એની સ્મેલવાળા ટીશ્યુ છે. એટલે શરદીમાં સારું. હા પ્રતિક, બહુ મસ્ત સ્મેલ આવે. યસ. તો જો ટ્રેન આવી છે, જોઈ લો, ટ્રેન આવી ગઈ. અમે નીકળ્યા છીએ. તો હવે અમે નીકળી ગયા છીએ. અને જો બહાર અત્યારે તો આજે ટ્રાફિક જ નહીં પ્રતિક. હા, શનિવાર હોય ને એટલે કોઈ જોબ ના હોય. હા, આજે જોબ નથી કોઈને. પણ કટિંગ છે બધે. જો આ કટિંગ જુઓ, ખાલી ઝાડ અને કેવું જોરદાર કટિંગ. અહીં તો બધા ભાઈ આગળ તમે જુઓ, નોટિસ કરો, બધાના ઘર આગળ કંઈક ને કંઈક લાઈક ઝાડ કે કંઈક વાયેલું છે જ. જુઓ તમે, એટલા માટે થઈને અહીંયા ગરમી બી ઓછી પડતી હોય છે, રાઈટ? અને તમે બધા કહો છો કે વિદેશમાં ઠંડી પડે, પણ એનું કારણ છે કે જુઓ તમે, એક એક ઘર આગળ અહીંયા બધે લાઈક વૃક્ષો વાયેલા જ છે. જુઓ તમે ખાલી, છે ને, કોઈ ઘર આગળ એવું નહીં મળે તમને. અને એવું છે બધું સિસ્ટમ. જુઓ, દેખાય બધાના ઘર આગળ. તો આ જ છે ડિફરન્સ. તો મિત્રો જુઓ, અહીંયા છે ને અમે બસ હવે જતા જ હતા, પણ હું રસ્તામાં મેં કીધું એક વસ્તુ મેં જોઈ ને, તો મેં કીધું હું તમને એક વસ્તુ બતાવું કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં સેફટી શું છે. જુઓ, આ દેખાય, આ સાયકલ ચલાવવાનો રોડ બી અલગ છે. તમે ખાલી પટ્ટી જુઓ, ખાલી આટલી નાની પટ્ટીને એ બી પાછું ગ્રીન કલર કર્યો છે કે સો ધેટ તમને ખબર પડે કે ભાઈ અહીંયા આટલામાં સાયકલિંગ કરી શકાય. જુઓ છે સેફટી, જુઓ ખાલી આ જ છે ઓસ્ટ્રેલિયામાં સેફટી. યસ ફ્રેન્ડ, તો મેં તમને જે પેલી જે બતાવ્યું હતું પ્લાસ્ટિકનું ચપલું, એ અમે કઈ આવવાના હતા, એ બસ એ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. તમને બતાવીએ. અને એનું મહત્વ કદાચ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા લાઈક ઇકો ફ્રેન્ડલી માટે, લાઈક લેન્ડ માટે, એન્વાયરમેન્ટ માટે. જો ઇન્ડિયામાં બી ભારતમાં બી આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ થઈ જાય ને તો બહુ જ સારું રહે. કેમ કે એ વસ્તુ જમીનમાં લાઈક ઓગળતું નથી, અને એ વસ્તુ રિસાયકલ કરીને એ લોકો રીયુઝ કરી શકે છે. તો એ માટે અમે પોતાનું જ લાઈક પોતાના જ માટે શરૂઆત કરી. લાઈક અમે ઘરમાં જે પાણીની બોટલ યુઝ કરીએ લાઈક ટ્રાવેલિંગમાં, એ જ પ્લાસ્ટિકની બોટલ અમે સાચવી રાખી, ફેંકી નથી આમ તેમ. બસ એ સાચવીને અમે એ જગ્યાએ લઈને આવ્યા છીએ કે એનાથી અમને બી ફાયદો થશે, ગવર્મેન્ટને બી ફાયદો થશે કે કોઈને લાઈક કચરો ઉઠાવવાનો ટાઈમ વેસ્ટ, બધું એટલું ક્લીન રહેશે. તો ભારતમાં આ વસ્તુ આવી જાય તો કેટલું સારું રહેશે. મિત્રો ભારતમાં આ વસ્તુ આવી જાય ને તો એક બી માણસ છે ને બોટલ આમ તેમ રસ્તામાં નહીં ફેંકે. જો તમે એક બોટલ પર બી અમારે તો અહીંયા એક બોટલના 0.50 ને 10 સેન્ટ 0.10 સેન્ટ મળે. તો જો અમે બાકી કોથળી ભર લાયા છીએ. 10 બોટલે $1 મળે. 10 બોટલે $1 મળે. ને એ અમે છે ને પછી કોલ્સમાં કે કંઈ બી અમે દૂધ લઈ દઈએ. તો આ એક બચતની બચત, અને શું કહેવાય, સારું કામ. મને આ વસ્તુ બહુ જ ગમે છે. મેં કીધું એટલે જ મારા વ્યુઅર્સને શેર કરું. એન્વાયરમેન્ટ માટે કેટલું સારું કે લાઈક પોલ્યુશન ના થાય. લાઈક સી રિટર્ન એન્ડ અર્ન. જો હવે અમે બધી પાણીની બોટલ જ છે, અમે કેટલી બધી લાયા છીએ. જો હા, કોઈ ઉડાવે બી ખરા કે ભાઈ, પણ એમાં શું છે મિત્રો, કોમેન્ટ કરજો કે આ વસ્તુ ખરેખર સારી કહેવાય કે ના કહેવાય. જુઓ 10 સેન્ટ એટલે આપણે 50 પૈસા મતલબ, રાઈટ? 10 સેન્ટ એટલે એટલા જ કેટલા થયા પછી? 10 સેન્ટ એટલે 10 બોટલ $1 થયો તો ₹65 થઈ ગયા. યસ મિત્રો, વિચારો, એક બોટલ 2 બોટલના ₹65. તો જો આવી બધી આ ટાઈપની બધી બોટલો ચાલે, 10 સેન્ટ મળે.
હું તમને આ બતાવું ગ્લાસ ઓનલી ગ્લાસ નહીં કરવું આપણે વાર લાગશે. ને બધા તો જુઓ બે થેલા થેલા ભરીને આવે નહીં પ્રતિક, આપણે તો જો કે આટલું જ છે. પણ એટલે આ કહેવા માંગુ છું કે અમે તો આ રીતનું બી બચત કરી નહીં કે ભાઈ ચલો દૂધ અને એક સારું બી છે એવું નથી. જો આ કેટલી બધી આ ગાડીમાંથી બીજી કાઢી જો બોટલો, કેટલી બધી બોટલો છે. બધા આવી રીતે આવતા જ હોય મિત્રો, આ રીતનું આવું બનાવેલું જ હોય. 10 સેન્ટ રિફંડ આવી રીતે. મેં કીધું મેં છે ને આ બ્લોગમાં મેં કીધું બતાવ્યું નથી એટલે મેં કીધું બતાવી દઉં. રાઈટ, આ ગવર્મેન્ટનું જ હોય છે, જો ગવર્મેન્ટનું જ હોય છે. આ જો સિડની તો અલગ અલગ હોય, આમાં આવું આટલું મોટું હોય જો આવી રીતે બનાવેલું જ હોય દેખાય. એટલે મિત્રો જો રિટર્ન એન્ડ અર્ન કે તમે બોટલ આપી જાઓ અને 10 સેન્ટ લઈ જાઓ, રિટર્ન એન્ડ અર્ન. કેવું લાગે છે મિત્રો અને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો મને. તો જુઓ મિત્રો, કાર્ટન, પ્લાસ્ટિક અને કેન્સ આ ત્રણેય અંદર નાખી શકાય. શું પ્રતિક? યસ, એ ત્રણેય વસ્તુ અંદર જઈ શકે. અને આ બે મશીન છે ગ્લાસ માટે, એ ખાલી ગ્લાસ જ જાય એમાં. હા, આમાં બે અલગ અલગ રિસિપ્ટ લેવું હોય તો આ રિસિપ્ટ વાઉચર, એટલે તમે કોલ્સ અને વુલવર્સમાં વાપરી શકો. યસ, ક્લેમ કરી શકો. અને બીજું છે એપ્લિકેશનમાં તમે મની લાઈક એમાં રિવર્સ કરીને પછી તમે બેંકમાં ટ્રાન્સફર કરી શકો, એવું સિસ્ટમ. પણ આપણે તો વાઉચર જ લઈએ. વાઉચર લઈ લઈએ તો તમે કઈ બી શોપિંગ કરતા હોય તો તમે ઇઝીલી ક્લેમ કરી શકો. આ કરે છે એમનો વારો પતી જાય પછી આપણો કરીએ નહીં. તો મિત્રો આવું બધું અમે આજે એટલે જ નીકળ્યા હતા, એટલે મેં કીધું હું તમને બતાવી દઉં કે ભાઈ અમે ખરેખર કહેવાય ને કે ભાઈ તમારું $1 બી તમે બચાવશો તો તમને જ કામ આવશે. રાઈટ, એટલે પ્લીઝ મિત્રો આ કેવું લાગ્યું તમને મને આજના વ્લોગમાં કહેજો. આમાં તમને ક્યારનું બતાવું તો મારા બોટલ બી ક્યારના પડી રહેતા. મેં કીધું આ જોબના લીધે ટાઈમ નહોતો મળતો એટલે આજે તો મેં કીધું બતાવી જ દઈએ આપણે વ્લોગમાં. અને બસ હવે તમારે તો બપોર પડી ગઈ છે નહીં આવતા કેમ કે અમે બીજું બી 2-3 કામ હતા એટલે પછી મેં કીધું કરી અને પછી બતાવીએ. તો બસ જુઓ મિત્રો, અને જેને પાછું આવું બારકોડ હોય ને એ જ જાય, લખેલું હોય ને 10 સેન્ટ, સ્ટીકર વગરનું પાછું જાય નહીં અંદર. તો અહીંયા બતાવજો કે જેમ જેમ હું નાખીશ ને એમ અહીંયા પૈસા આવશે. જુઓ આયા 10 સેન્ટ આવી ગયા. એ રીતે જેમાં સ્ટીકર હોય ને એ જ જાય અંદર. અંદરથી બતાવો જો પ્રતિક, અંદરથી. તો જુઓ મિત્રો કેવું જાય છે. અને 24 અવર અહીંયા CCTV કેમેરા બી હોય છે. એટલે જો આ સ્પ્રાઇટ હવે આવી બોટલો આપણે તો ફેંકી દઈએ મિત્રો, બટ અહીંયા આ રીતે યુઝ થઈ જાય છે. તમે જુઓ ખાલી ગઈ અંદર, એના બી જો અહીંયા પૈસા વધે છે. નજીક આ બતાવજો, અહીંયા જેમ જેમ નાખું ને એમ અહીંયા પૈસા વધશે. તો મિત્રો આ જો આમાં સ્ટીકર નથી સી, એટલે આ નહીં જાય, પાછી આવશે. જો હું નાખીશ ને તો પાછી આવશે. જો આવી ને પાછી. સો આ જો એ ના જાય. ધીસ કન્ટેનર ડઝ નોટ એકચ્યુઅલી હેવ અ બારકોડ. સો જો આમાં બારકોડ છે એટલે અંદર જશે. એટલે મિત્રો આજના બ્લોગમાં મારું આજ બતાવવાનું હતું કે હું તમને બતાવું, મને ક્યારની ઈચ્છા હતી. જો અહીંયા જો મિત્રો $1 થઈ ગયો. 10 બોટલ નાખી એટલે $1 થઈ ગયો. જો આ રીતે હોય છે. જો આવું સ્ટીકર 10 સેન્ટ આવું લખેલું હોય. જો આ હોય, આ કેન્સ હોય પાણીની, આ કઈ બોટલ હોય, આ જો પાણીની, બસ આ રીતે હોય છે. એટલે બહુ મસ્ત પ્રોસેસ છે અને આ એક સારું કહેવાય એન્વાયરમેન્ટ માટે. કેમ આ નહીં જતું? આ જશે ગયું. હા, મેં કીધું પાછું આવ્યું એટલે કે આ લાઈક સેલ્ફ લાઈક ક્લીનનેસ, રાઈટ? જો અંદર પડે છે પેલું અંદર મોટું બોક્સ, એટલે પાછળ આખું કન્ટેનર જેવું હોય. પછી એ લોકો ટ્રક આવે, ટ્રકથી એ લોકો લઈ જાય ને એ લોકો રીયુઝ રિસાયકલ કઈ રીતે કરે. આવી સિસ્ટમ અહીંયા બીજી બી છે, એ બી હું બતાવીશ. જો તમારે કોમેન્ટ કરજો જો તમારે જોવી હોય ને તો મિત્રો. બરાબર, તમને આ કેવું લાગે છે, આવું જોવાનું ગમે છે ઓસ્ટ્રેલિયાનું તો મને કોમેન્ટ કરજો, તો હું બીજી એવી સિસ્ટમ બી બતાવીશ. આમાં તો પાણી છે થોડું પણ ઇટ્સ ફાઇન. જો કેટલા થઈ ગયા મારા $2 જેવા થઈ ગયા. $5 થાય તો અમારા આરામથી દૂધ નીકળી જાય, દહીં થઈ જાય, 3 લીટરનું દૂધ આવી જાય. તો મિત્રો વિચારો કે આ રીતે અહીંયા ઓસ્ટ્રેલિયામાં તમે એક નાનકડી એવી બચત કહી શકાય. રાઈટ? તો જો હવે વાઉચર $4.70 થયા. હવે અહીંયા છે ને વાઉચર આવશે. અમે આ વુલવર્સમાં વપરાશે, હવે વાપરી શકાય. આવી ગયું વાઉચર. જો $4.70 બોટલ હતી અમારી. તો મિત્રો આ રીતે ઓસ્ટ્રેલિયામાં તમે બચત કરી શકો છો. અને મને કહેજો કે તમને કેવું લાગ્યું એમ. ખરેખર મને, હું જ્યારે નવી આવીને મેં આ જોયું ને, હું એટલી શોખ થઈ ગઈ હતી ને. પણ એ વખતે હું છે ને વિડીયોઝ નથી બનાવતી, અધરવાઇઝ હું તમને એ જ વખતે બતાવી દેત. પણ મિત્રો એટલે આ જો હવે આ મારે આને અમે દૂધ જ લઈશું. અને બસ એ જ છે કે
આ જ હતું મારા આજના વ્લોગમાં ને બસ તો હવે અહીંયા હું વ્લોગ એન્ડ કરું છું મિત્રો, કેમ કે આ મેઇન મારું આજનું શું કહેવાય હતું કે હું તમને આ બતાવીશ જ બસ. ને આવું ને આવું તમારે જો બીજું કોઈ કોન્ટેન્ટ જોવું હોય તો મને કોમેન્ટ કરજો, અને તમને મારા વિડીયોઝ કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરજો. તમે વિડીયોઝ ક્યાંથી જોવો છો એ બી કોમેન્ટ કરજો. અને બસ અહીંયા હું મારો વ્લોગ એન્ડ કરું છું. સો ઇફ યુ લાઇક માય વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો ખાસ કરીને. અને બસ મળીએ નવા વિડીયો સાથે, નવા કોન્ટેન્ટ સાથે. બાય મિત્રો.